વાસ્તવિકતામાં શિવલિંગ શું છે? લેખક છે દિલીપ ભટ્ટ. હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે ભગવાન શિવ. શિવજીની આસ્થા અને શિવજીના વિશ્વાસના પ્રતીક છીએ આપણે સૌ. અને આપણા સૌના શિવજી પ્રત્યેની આસ્થા અને વિશ્વાસનું પ્રતીક છે શિવલિંગ. પરંતુ 9મી અને 10મી શતાબ્દીના મુગલોના આર્યવર્ત અને ભારત આવ્યા પછી અને 16મી અને 17મી સદીમાં અંગ્રેજોના ભારત આગમન પછી કેટલાક મુગલોએ તો કેટલાક ફિરંગીઓએ કેટલીક માન્યતાઓ ભારતના લોકોમાં પ્રસરાવી અને એમને એવું માનવા માટે મજબૂર કર્યા કે એમના મનમાં એવું ઠસાવ્યું કે ભગવાન શિવનું લિંગ એમનું ગુપ્તાંગ છે. પણ એ આપણું જ દુર્ભાગ્ય કે ઘણા બધા હિન્દુઓએ એવું માની પણ લીધું કે શિવલિંગ એ ભગવાન શિવજીનું ગુપ્ત અંગ છે. ખરેખર દેવાદિદેવ મહાદેવજીનું લિંગ કેટલું પાવન છે અને કેટલું પવિત્ર છે અને કલ્યાણકારી છે એ જાણવું જરૂરી છે. શિવલિંગનો ખોટો અર્થ કાઢીને અન્ય ધર્મોએ હિન્દુ ધર્મની મજાક ઉડાવવામાં કોઈ જ કસર ના છોડી અને આપણે પણ એ મજાકને સત્ય પણ માની લીધું. એક શબ્દના ઘણા અર્થો થતા હોય છે એ આપણે જાણીએ છીએ. સંસ્કૃત જગતની બધી જ ભાષાઓની જનની છે. એને દેવ ભાષા પણ કહેવામાં આવી છે. વિભિન્ન ભાષાઓમાં એક જ શબ્દના જુદા જુદા અર્થો થાય છે. ઉદાહરણ સ્વરૂપે આપણે સૂત્ર શબ્દ લઈએ તો હિન્દીમાં એનો એક અર્થ થાય છે દોરા, ધાગા. પણ સંસ્કૃતમાં સૂત્રના અનેક અર્થો છે, જેમ કે ગાણિતીય સૂત્ર, વૈજ્ઞાનિક સૂત્ર, બ્રહ્મસૂત્ર, નારદીય સૂત્ર. એક અન્ય શબ્દ લઈએ, અર્થ. અર્થનો અર્થ એટલે કે મતલબ થાય છે. સંસ્કૃતમાં પૈસા, ધન વગેરે. શબ્દ હોય એટલે એનો અર્થ હોય અને અર્થ હોય એટલે એનો મતલબ પણ હોય. હવે એ અર્થનો આપણે શું મતલબ કાઢીએ છીએ તે મહત્વનું છે. પણ એક વાત તો છે, મતલબ બદલવાથી કઈ માન્યતાઓ નથી બદલાઈ જતી હોતી. એને જડ મૂળમાંથી કાઢવા માટે તો વર્ષોના વર્ષ લાગે છે. આજ તો દરેક ભાષાનું આગવું લક્ષણ છે. સંસ્કૃત ભાષાની પૂરતી જાણકારી ન હોવાના કારણે અને એના અર્થને સમજવાની આપણી તૈયારી અપૂરતી હોવાને કારણે જ આપણે શિવલિંગને ગુપ્તાંગ સમજી લીધું. સંસ્કૃતમાં લિંગ શબ્દનો અર્થ થાય છે ચિહ્ન, પ્રતીક, નિશાન અને જનનેન્દ્રિયનો અર્થ થાય છે શિશ્ન એટલે કે ગુપ્તાંગ. એનો અર્થ એ થયો કે શિવલિંગ એટલે શિવનું ચિહ્ન, શિવનું પ્રતીક, શિવનું નિશાન. સંસ્કૃતમાં પુરુષ માટે પુલ્લિંગ શબ્દનો પ્રયોગ થાય છે. આ જ લિંગ જો પુરુષવાચક શબ્દ હોય તો તેનો અર્થ થાય છે પુરુષનું ચિહ્ન, પુરુષનું પ્રતીક, પુરુષનું નિશાન. ભાષા વ્યાકરણમાં ક્યાંક તો વાંચવામાં આવ્યું હશે કે સ્ત્રીલિંગ જો પુરુષના લિંગ માટે આટલા અર્થો હોય તો શું સ્ત્રીલિંગ એટલે સ્ત્રીઓને પણ લિંગ હોય છે? ત્યાં જ તો આપણી માન્યતા ખોટી પડે છે ને. આવી ખોટી માન્યતાઓને કારણે ભારતમાં ઘણી બધી સ્ત્રીઓ શિવલિંગને સ્પર્શ નથી કરતી. હવે મનમાં એ પ્રશ્ન જરૂર થાય કે તો પછી આ શિવલિંગ બન્યું કઈ રીતે? વેદકાળના ઋષિ મુનિઓના મનમાં એવો વિચાર આવ્યો કે શિવજીને લિંગમાં પરિવર્તિત કરી દઈએ તો કેવું? આ લિંગનો વિચાર આવ્યો આવી રીતે: શૂન્ય, આકાશ, અનંત, બ્રહ્માંડ અને નિરાકાર એ પરમ પુરુષના પ્રતીક છે. એટલે જ આ પ્રતીકને લિંગ કહેવામાં આવે છે. સ્કંદ પુરાણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે, આકાશ સ્વયં લિંગ છે. વાસ્તવમાં શિવલિંગ એ આપણા બ્રહ્માંડની આકૃતિ છે, જે શિવમય વાતાવરણની ધુરા છે. શિવલિંગનો એક અર્થ અનંત પણ થાય છે કે જેનો આદિ, અંત અને મધ્ય પણ ના હોય, જે અંતથી રહિત હોય, અને અનંત અને ના જેની કોઈ શરૂઆત હોય તે અનંત. બ્રહ્માંડ બે જ ચીજો હોય છે, ઉર્જા અને પદાર્થ. આપણું શરીર પદાર્થથી નિર્મિત છે, આત્મા ઉર્જા નિર્મિત છે. આ રીતે શિવ
પદાર્થ અને શક્તિ ઉર્જાનું પ્રતીક છે. આ બંનેના મિલન થવાથી એ શિવલિંગ બને છે. મનમાં તો એ શંકા જરૂર થતી હશે કે શિવ અને પાર્વતી, શિવ અને શક્તિ, પ્રકૃતિ અને પુરુષ, આ બંનેનું મિલન એટલે જ શિવલિંગ. પણ આ તો એવી જ વાત થઈ ને કે જે આપણા મનમાં ઠસાવવામાં આવ્યું હોય, પણ એ એવું નથી કે એ સાચું પણ નથી જ. આ સત્યને સાબિત કરવા માટે આપણે યોનિ શબ્દનો અર્થ પણ જાણી લેવો અત્યંત આવશ્યક છે. મનુષ્ય યોનિ, પ્રકૃતિ યોનિ, ઝાડપાનની યોનિ, જીવજંતુઓની યોનિ. યોનિ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે જીવ પોતાના કર્મ પ્રમાણે જે જન્મ પામે છે એને યોનિ કહેવાય. સંસ્કૃતમાં મનુષ્ય યોનિ એક જ છે. એમાં પુરુષ અને સ્ત્રી યોનિનો કોઈ જ પ્રકારનો ભેદભાવ નથી. તત્પર્યાર્થ એ કે પુરુષ યોનિ અલગ નથી કે સ્ત્રી યોનિ પણ અલગ નથી. પ્રકૃતિ એ સ્ત્રીનું પ્રતીક છે. આ બંને જ્યારે મળે ત્યારે એક જ યોનિ પ્રાપ્ત કરે છે. શિવ અને શક્તિ શિવલિંગ બનાવતી વખતે મળ્યા નહોતા, પણ એક યોનિનું નિર્માણ કર્યું અને એ આપણે માટે પૂજનીય બની. અને આમાંથી જ શિવલિંગ બન્યું. પણ એ બન્યું કઈ રીતે? તો આપણા પ્રાચીન ઋષિમુનિઓએ કે જેઓ જ્ઞાન વિજ્ઞાનની ઊંડી સમજ ધરાવતા હતા, તેમને શિવલિંગને એક આકાર આપ્યો. આ વાત પણ સ્કંદ પુરાણમાં કરવામાં આવી છે. આરંભમાં ઋષિમુનિઓએ દીપકની જ્યોતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. પણ ધ્યાન એકાગ્ર નહોતું થઈ શકતું, કારણ કે તે જ હવા ચાલતી હતી. તે જ હવામાં જ્યોતિ ટમટમ થયા કરતી હતી. તેમનું ધ્યાન એકાગ્ર નહોતું થઈ શકતું. કહો કે ધ્યાનમાં બાધા આવતી હતી. એટલે આમણે આનો વિકલ્પ શોધવાનો શરૂ કર્યો. કારણ કે તેઓ લાંબી અવધિ સુધી ધ્યાન કેન્દ્રિત નહોતા કરી શકતા. એટલે એમણે એ દીપ જ્યોતિને એક પથ્થરના ઢાંચામાં ઢાળવાનું શરૂ કર્યું અને એને શિવલિંગ કહેવામાં આવ્યું. અને આ રીતે શિવલિંગનો જન્મ થયો. આપણે કોઈના કહ્યા પ્રમાણે ન ચાલવું જોઈએ અને કોઈના કહેવાથી કોઈ વાત સાચી પણ ન માની લેવી જોઈએ. આપણે ગર્વથી કહેવું જોઈએ કે આપણે હિન્દુ છીએ અને આપણી સંસ્કૃતિ ગૌરવશાળી છે. આકાશલિંગમિત્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા આલાય સર્વદેવાનામ લયનાથલિંગમુચ્યતે. અર્થાત આકાશ એટલે એ વિસ્તૃત મહાશૂન્ય જેમાં સંપૂર્ણ બ્રહ્માંડ સમાહિત છે, તે લિંગનું સ્વરૂપ છે. અને પૃથ્વી એની પીઠિકા એટલે આધાર છે. પ્રલયકાળમાં સમસ્ત સૃષ્ટિ તથા દેવગણ આદિ આ લિંગમાં સમાવિષ્ટ થઈ જાય છે. લિંગ એટલે લક્ષણ, ચિહ્ન, નિશાન, બ્રહ્મનું પ્રતીક એવો અર્થ અભિપ્રેત છે. લિંગમાં શિવ ભક્તોનો જીવ ભાવ નષ્ટ કરવાની મહાન શક્તિ હોવાથી લિંગ નામ પડ્યું છે. જે સાધક આ દિવસે લિંગ પૂજનને વિશેષ અગત્ય આપે છે અને લિંગ પૂજા પરાયણ બને છે, તે સમસ્ત પાપોથી મુક્ત થઈને પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. લોમશ મુનિ કહે છે કે ત્યક્તા સર્વાણી પાપાની નિર્ગદો દગ્ધ કલ્મષઃ મન્મના મન્મસ્કારો મામેવ પ્રતિ પદ્મતે. અર્થાત શિવલિંગમાં મનને એકાગ્ર કરીને જે સાધક નમસ્કાર કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને તથા રોગ રહિત બનીને મનને જ પામે છે. શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે અને ઉપરના ભાગમાં ઓમકાર રૂપ ભગવાન સદાશિવ વિરાજમાન છે. શિવલિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતીક છે. સાધકે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે આ ઉપાસનામાં પ્રકૃતિ અને પરમાત્માનો સુભગ સમન્વય થતો હોવાથી દેવ અને દેવીનું એક સાથે એકાકાર અસ્તિત્વ ગણીને અર્ચન પૂજન માની લેવાય છે. ક્રમશઃ